તો હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરી જૂનાગઢની તો જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ભૂતડી ગામમાં રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન વિવાદ સર્જાયો હતો। સામૂહિક જમણવાડના આયોજન દરમિયાન જાતિ આધારિત ભેદભાવના આક્ષેપો સામે આવ્યા છે। મળતી માહિતી મુજબ આયોજકો દ્વારા અનુસૂચિત જ્ઞાતિના લોકોને અલગથી ભોજન માટે બોલાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલે અજયભાઈ દ્વારા આયોજકો સામે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદના આધારે પોલીસે જાતિગત ભેદભાવ અને એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ કરી અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે। ઘટના સ્થળનું પંચનામું કરવામાં આવ્યું અને સાક્ષીઓના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે। પોલીસે જણાવ્યું છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવશે અને હકીકત બહાર લાવવામાં આવશે। પોલીસ સ્ટેશન ખાતે એક એટ્રોસિટીનો બનાવ બનેલ છે। જે બનાવની વિગત એવી છે કે 27-28 એપ્રિલના રોજ રામજી મંદિર બનાવેલું છે। જે રામજી મંદિર ખાતે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમનું આયોજન કરેલું હતું। જે અંતર્ગત આ કામના જે આરોપીઓ છે બાબુભાઈ હપાણી, નરેન્દ્ર સિરોયા, રમણીકભાઈ સોરઠિયા, અતુલ સિરોયા, ફુલા સિરોયા, જે આ જે રામજી મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે તેના આયોજકો છે। તેઓ ગામ સમસ્ત કાર્યક્રમ હોય એટલે જે અજયભાઈ ચતુરભાઈ બોરીચા જે આ કામના ફરિયાદી છે તેઓ અને અન્ય જે વ્યક્તિઓ જ્યાં ગામમાં રહે છે જે અનુજાતિથી બિલોંગ કરે છે તેઓને ઇન્વિટેશન આપવા ગયા હતા કે તમારે 28 તારીખે જે જમણવારનો કાર્યક્રમ છે તેમાં ગામ લોકો જમી લે તે પછી તમારે તમારા થાળી વાટકા લઈને આવવાનું રહેશે અને તમારી બધી અલગથી વ્યવસ્થા કરેલી છે। આ અન્વયે આવી રીતે અલગથી ગામમાં આયોજન કરેલું હોય અને સમસ્ત ગામનું આયોજન હોય અને છતાં પણ આ રીતે ઇન્વિટેશન આપેલું હોય જે અન્વયે આ લોકોને પોતાનું અપમાન થયેલું હોવાનું જણાઈ આવેલું, જેથી આ બાબતે વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે તારીખ 28ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ફરિયાદ દાખલ કર્યા બાદ હાલ જે તે બનાવવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલ છે અને જે સાહેદો આ કામમાં ઉપસ્થિત હતા તેઓના નિવેદન લેવામાં આવેલ છે અને જે આ કામના આરોપીઓ છે તેઓને પણ નોટિસ આપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કાર્યરીતિ પ્રમાણે હાલ તપાસ ચાલુ છે। ખરેખર આ બનાવ બનેલ છે કે કેમ તે બાબતે તથ્યોની તપાસ કરવામાં આવેલ છે અને ખરેખર આ પ્રકારે કોઈ ઘટના બનેલ છે કે કેમ તેની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવાની માનનીય એસપી સાહેબ તરફથી સૂચના છે।